રાધે રાધે. જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. તો રાણીમાં અને રૂડીમાના ચરિત્રમાં આપણે આગળ વધીએ તો રાણીમાં એમ કહે છે કે મારા પતિને મેં કેમ જીવતો નહીં કર્યો હોય. બોલ ગોમતી. તો કે બાઈમાં તમારે પારકા અને પોતાનો ભેદ નથી. પારકા હોય તો ભલે, પોતાના હોય તો ભલે, તમે એવો કોઈ ભેદભાવ રાખતા નથી. એટલે કે તમે તમારા પતિને જીવતો કર્યો નહીં, કારણ કે તમારે પારકા પોતાનાનો કોઈ ભેદ નથી. પછી કે છે જાજા ગાંડી મોત તે પાછા વળાતા હશે. રાણીમાં એમ બોલે છે કે ગોમતી તું તો ગાંડી થઈ ગઈ છો. કોઈ માણસનું મોત આવ્યું હોય તો એ મોતને આપણે થોડું પાછું વાળી શકીએ છીએ. તો કે હા હા બેન, મોતને પાછું વાળી શકાય અને તમે વાળી પણ શકો. ગોમતીનો એવો વિશ્વાસ છે રાણીમા ઉપર કે રાણીમા મોતને પણ પાછું વાળી શકે. એટલે કે છે વાળી શકે બેન, વાળી શકે. જો તારા જેવી કોઈ ભક્ત હોય ને તો એ મોતને પણ પાછું વાળી શકે. અરે જેના પ્રેમના કારણે પરમેશ્વર પથ્થર રૂપ મૂકીને પગલી પાડતો પાડતો સામે પધારે, એ રાણીમાં શું ન કરી શકે. ગોમતીબાઈ બોલ્યા અને બિલકુલ સાચું બોલ્યા છે. ભલે આમ મૃત્યુ કોઈ પાછું ટાળી શકતું નથી. મૃત્યુ બધાને અવશ્ય આવે છે, પણ સંત અને ભગવાન ધારે તો એ મૃત્યુનો ગાળો વધારી શકે. 2 વર્ષમાં મૃત્યુ આવતું હોય તો 4 વર્ષ કરી શકે અને 5 વર્ષ કરી શકે. એ બધું કરી શકે સંત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ એટલે સંત ધારે તો મૃત્યુને પાછું વાળી શકે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. પછી આગળ ગોમતી એમ કહે છે કે બા મારા પેટમાં ગડબડ છે, ઘેર ચાલ ને. ગોમતીનો દીકરો એમ કે છે અભયરામ, નરભેરામ છે. નરભેરામ કીધું મા પેટમાં ગડબડ છે કે તું ઘરે હાલ, ઘરે હાલ, મારા અહીંયા અત્યારે નથી. પેલા જ રાણીમાને ગોમતીબાઈએ કહી દીધું હતું કે અમારા ગામની અંદર કોલેરાનો બહુ પ્રકોપ ફેલાઈ ગયો છે. ચારે તરફ કોલેરા ફાટી નીકળ્યા છે. એટલે કોલેરા થાય ને એટલે પેટમાં મરડો આવે, આટી આવે અને પછી શૌચ લાગે. તો કે પેટમાં ગડબડ છે કે તું ઘરે ચાલ. નરભેરામ એમ કહે છે. તો ગોમતીબાઈ કે હાલો માં કે હવે આ પેટના છોકરા માટે ઘરે જવું પડશે કે એના પેટમાં તકલીફ છે તો ઘરે જાવ. પછી કથા કીર્તનમાં પાછી કે આવી. એટલે ગોમતીબાઈ ઘરે ગયા અને બાઈમાં સાંજની આરતીમાં ગોઠાઈ. સંધ્યા સમયે જે આરતી થાય ને એ આરતીના કામમાં લાગી ગયા બાઈમાં. પછી કોઈ એમ કહે છે આરતી પછી કોઈ ખબર આપે છે કે બાઈમાં ગોમતીબાઈના દીકરા નરભેરામને કોલેરા થઈ ગયો છે અને રડતા રડતા આપને યાદ કરે છે કે રાણીમાને બોલાવો, રાણીમાને બોલાવો. નાનકડું બાળક છે, જે બહુ મોટું થયું નથી તો પણ એ રાણીમાને યાદ કરે છે કે રાણીમાને બોલાવો, રાણીમાને બોલાવો, મારે એને મળવું છે. રાણીમાને યાદ કરે છે નરભેરામ. હવે ભાઈ એવું કે રાણીમાં જવા તૈયાર થઈ ગયા, કારણ કે ભક્ત જ ભક્તની મદદ કરે છે. રાણીમાને એમ થયું કે હું જો ગોમતીની મદદ નહીં કરું તો ગોમતીની મદદ કોણ કરે. ભક્ત ભક્તના કામમાં ન આવે તો બીજા કોણ કામમાં આવે. અમારા બાબા તો એમ જ કહે છે કે ભક્તની સેવા ભગવાન કરતા પણ મોટી છે. રામ અધિક રામ કર દાસા, મોરે મન પ્રભુ અસ વિશ્વાસા. ભગવાનનો ભક્ત ભગવાન કરતા મોટો છે, નિશ્ચિત મોટો છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવા ભગવાનના ભક્તોનો સંગ મળી જાય તો જીવ ભાગ્યશાળી છે, અતિ ભાગ્યશાળી છે એમ કહી શકાય. ભક્તની સેવા ભગવાન કરતા મોટી છે. કામધેનુ સરિસ સુહાઈ. સો કામધેનુની સેવા કરો
અને એક ભક્તની સેવા કરો. બેયનું ફળ બરાબર કીધું. રામચરિત માનસ આવી વસ્તુ છે. એટલે રાણીમાં મદદ કરવા જાય છે. પેલા કીધું ભક્તને મદદ કરે ને પાછું ગોમતીએ તો રાણીમાના કહેવાથી રાજકોટ છોડી અને અહીંયા આવી ગયા હતા. કેરાળામાં ગયા અને ત્યાં એને જીવન જીવવાનું ચાલુ કર્યું. રાણીમાના કહ્યા પ્રમાણે સંત સેવા ચાલુ કરી અને રાણીમાની આજ્ઞા પ્રમાણે જીવન જીવતા હતા. આવા શરણાગત ભક્તને રાણીમાં કેવી રીતે છોડી દે? જો કોઈ શરણાગત ભક્તને છોડી દે છે તો એ સંત જ નથી. હું તો એમ કહું છું એ સંત જ નથી. કારણ કે રામાયણમાં ચોખ્ખું લખ્યું છે શરણાગત કો જે તજહી નિજ હિત અનહિત અનુમાની તે નર પાવર પાપ નહીં તીને બિલોકત હાનિ. જે લોકો શરણાગતને હિત અનહિત માનીને છોડી દે છે કે અરે આ આપણું હિત નહીં કરે આને છોડી એમ માનીને શરણાગતને કોઈ છોડી દેશે, શરણાગતથી અલગ થઈ જશે તો એ વ્યક્તિ ભગવાનની ભક્તિ નહીં કરે. એનું મોઢું જોતા પણ તુલસીદાસ કે પાપ લાગશે જે શરણાગતને છોડી દે છે. એટલે મનુષ્યએ ક્યારેય પોતાના શરણાગત ભક્તોને છોડવા ન જોઈએ. નહીંતર એને જોતા જ પાપ લાગે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ અમારા તો રમેશ બાબા પાસે 577 વખત સાંભળ્યું છે કે ભક્તોમાં ભાવ આવી ગયો તો તમારે કોઈ સાધન કરવાની જરૂર નથી. ખાલી ભક્તોમાં ભાવ આવી જાય કે આ બધા મારા લાડલા છે, રાધા રાણીના પ્યારા છે, એવો જો થોડો ભાવ આવી જાય તો તમારે કોઈ સાધન કરવાનું રહેતું નથી. વગર સાધને તમને ભગવાન મળી જશે. ત્યાં સુધીની બાહેધરી લે છે સંતો. હું તો મહાપુરુષની વાણીને અતિશય આદર આપું જ છું. એટલે મેં માની જ લીધું છે કે રમેશ બાબા જે સાચું જ છે એમાં બિલકુલ ખોટું આવી વસ્તુ. તો રાણીમાં જવા તૈયાર થઈ ગયા કે ગોમતી મુશ્કેલીમાં છે તો મારે જાવું જોઈએ. ત્યાં તો પંગત પડીને 100 જેટલા સાધુઓ ભોજન કરવા બેસી ગયા. ત્યાં ઘરડા સાધુ હતા ને બધા એકબીજાને પીરસાવતા હતા. તો રાણીબાને એમ થયું કે ઓહો આ ઘરડા લોકો સેવા કરે અને ઘરડા લોકો પીરસાવે એ સારું ન કહેવાય. મારે પણ કંઈક સેવા કરવી. એટલે રાણીબા પોતે પણ ત્યાં સેવામાં લાગી ગયા. રાણીબા પોતે પણ પીરસવાના કામમાં લાગી ગયા. પીરસે છે રાણીબા. પંગત ઉઠી ગઈ છે. ગામના ખેડૂત વ્યાપારી બધા વસવાયા ભાઈઓ બધા ત્યાં બેસવા માટે આવ્યા છે. અને રાણીબા સાથે વિવિધ પ્રકારના સત્સંગની ચર્ચા. એ ચર્ચામાં 3 વાગ્યાનો સમય પસાર થઈ ગયો. એટલે રાણીબાને તો વહેલું જવું હતું ગોમતી પાસે પણ બપોરના 3 વાગે. કારણ કે પેલા સાધુ સંતોની સેવા કરી પછી ગામના ખેડૂત વ્યાપારી ભાઈઓ હતા એ બેસવા આવ્યા તો એની હારે ચર્ચા કરી સત્સંગ કરી. તો એ ગામના જે માણસો આવ્યા હતા એને રાણીબાને પ્રશ્ન કર્યો કે ભાઈ અમે તો ઘર ગૃહસ્થીમાં ફસાયેલા છીએ. આમાં કોઈ ખેડૂત છે, કોઈ વ્યાપારી છે, કોઈ કઈ. હે રાણીબા અમારે કોઈ રીતે ભગવાનની પ્રાપ્તિ કરવી. અમે વ્યાપારે છોડી શકતા નથી, ખેતી છોડી શકતા નથી. એ બધું કરવું પડે છે. તોય અમને સહજ રીતે ભગવાન મળે એવો કોઈ ઉપાય બતાવો. રાણીબા હસતા હસતા બોલે છે ચૈતન્ય મહાપ્રભુ કહે જીવે દયા નામે વૈષ્ણવ સેવા. આજ ઘર ગૃહસ્થી વાળા માટે મોટો ઉપાય છે. બધા જીવો ઉપર દયા કરો, વૈષ્ણવોની સેવા કરો અને મુખેથી અનવરત નામ જપ ચાલુ રાખો. પોદારજીએ આ જ વાત કીધી પણ થોડીક ફેરવીને કીધી. બધાયમાં ભગવાનના દર્શન કરવા. પોદારજી એમ કહે છે તો એ જીવે દયા આવી ગયું કે નહીં? જીવમાં દયા હોય ને એ જ બધાયમાં ભગવાનના દર્શન કરી શકે. અને જેને બધાયમાં ભગવાન દેખાતો હોય એ જ વ્યક્તિ જીવ દયા કરી શકે. નહીતર કોઈ જીવ દયા કરી શકે જ નહીં. આવી વાત છે. એટલે જીવે દયા નામે રુચિ. તો પોદારજીએ એ જ કીધું છે
મુખેથી અનવરત મશીનની જેમ નામજપ ચાલુ રહેવા જોઈએ. જેમ મશીન ચાલુ કરીએ તો ધડધડ 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 કરતું એકલું ઈ ચાલુ જ રહ્યું મશીન, ડીઝલના કારણે કે પેટ્રોલના કારણે. એવી રીતે મુખેથી અનવરત ભગવાનના નામનો જપ ચાલુ રહેવો જોઈએ. જપ કોઈ બંધ થવો જોઈએ નહીં. અને ત્રીજું કીધું ભગવત કૃપા ઉપર અતૂટ વિશ્વાસ. ઉદારજી છેલ્લે એમ કહે છે કે ભગવાનની કૃપા ઉપર તમને અતૂટ વિશ્વાસ હોવો જોઈએ. તૂટે નહીં એવો વિશ્વાસ હોવો જોઈએ કે ભગવાન કૃપા કરશે જ, મારા ઉપર જરૂર કૃપા કરશે જ, એવો અતૂટ વિશ્વાસ હોવો જોઈએ ભગવાન ઉપર. અતૂટ વિશ્વાસ વગર ભગવાન કૃપા કરતા નથી. તમને ભગવાનની કૃપામાં ભરોસો જ નથી તો ભગવાન શા માટે કૃપા કરે? કૃપા કરવાનું કારણ શું? વિશ્વાસ વગર કોઈને ભગવાનની કૃપા મળતી નથી. આ વાત યાદ રાખજો. બિनु વિશ્વાસ ભક્તિ નહીં, તહી બિनु દ્રવહીન રામ. રામ કૃપા બિनु સપને હું, જીવન લહ વિશ્રામ. સત્સંગ વગર વિવેક નથી થતો. બિनु સત્સંગ હરિકથા નહીં તો અલગ છે. આ અલગ છે. બિनु વિશ્વાસ ભક્તિ નહીં. વિશ્વાસ વગર ભક્તિ થતી નથી. આપણે એમ થાય કે ભક્તિ તો વિશ્વાસ વગર આખું જગત કરે છે, તો કે એની ભક્તિ ઠોબારી. એમાં છે ને સકા ભાવના હોય, આ ભગવાન મળવાની ભાવના ન હોય, બધા કરતા હોય એટલે કરતા હોય, બધી ઠોબારી ભક્તિ કહેવાય. ભક્તિ ને આથી હું તમને કહી શકાય વિશ્વાસ વાળી ભક્તિ કે ભગવાન મને મળશે એવો જે વિશ્વાસ છે, વિશ્વાસ જ સાચી ભક્તિ છે. બાકી બધું તો ઠીક છે. આવી વસ્તુ. અને બિનુ વિશ્વાસ ભક્તિ નહીં, એ બિનુ દ્રવ્યહીન રામ. અને વિશ્વાસ વગર રામજી પીગળતા નથી. ભગવાનનું હૃદય ત્યારે પીગળશે જ્યારે વિશ્વાસ હશે. કોઈ મિત્ર તમને એમ કહી દે જા તારું કામ પાર પાડ, પૈસા જેટલા ખર્ચો થશે એટલા હું આપી દઈશ, તો વિશ્વાસ તો રાખવો પડે ને કે એને કીધું છે તો એ કામ પાર પાડી દેશે. એમ શાસ્ત્રોમાં ભગવાને જે આજ્ઞા આપી છે એ આજ્ઞા ઉપર તમારે વિશ્વાસ તો રાખવો પડે ને. વિશ્વાસ રાખ્યા વગર કઈ રીતે કામ પાર પડે? એટલે વિશ્વાસ રાખવો પડે છે. વિશ્વાસ વગર ભક્તિ પાકતી નથી. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે રાણીમાને પાકો વિશ્વાસ હતો. એટલે રાણીમાં કોઈથી ડરતા નહીં, મૃત્યુથી પણ ભય પામતા નહીં. કારણ કે રાણીમાને વિશ્વાસ હતો કે ઈશ્વર છે અને ઈશ્વર બધા સારા વાના કરે છે. આવી વસ્તુ. પણ તો ગોમતી પાસે 3 વાગ્યા સુધી જઈ ન શકતા, પણ અંદરથી તો ઉકળાટ હતો કે જલ્દી ગોમતી પાસે જાવ, મારી શરણાગત છે, શરણાગત છે તો એના ઉપર મારે કૃપા કરવી જોઈએ એવો ભાવ રાણીમાના અંદર હતો. પણ પછી એને 3 વાગ્યે જવાનો સમય મળ્યો. 3 વાગ્યે બધા ભક્તો વયા ગયા, સત્સંગ ચર્ચા પૂરી થઈ, હરિચર્ચા પૂરી થઈ, એટલે 3 વાગ્યે સમય મળ્યો રાણીમાને. એટલે રાણીમાં તરત જ ગોમતીના ઘેર ગયા. બપોરે વિશ્રામ પણ ન કર્યું. કારણ કે ભક્તો કષ્ટમાં હોય તો આપણે વિશ્રામ કેવી રીતે ગમે? આ બધા સિદ્ધાંતો ખ્યાલ રાખવા જેવા છે. રામસુદાજી કે સંસારનું કોઈ પણ પ્રાણી એ દુઃખી છે અને તમે સુખ લ્યો છો, તમારી ભક્તિ ખોટી છે. સંસારનું કોઈ પણ પ્રાણી દુઃખી હોય અને તમને સુખ લેવાની ભાવના આવી જાય તો તમારી ભક્તિ ગલત છે, ખોટી છે. એ ભક્તિ જ નથી. સંસારના બધા પ્રાણી સુખી થાય, આનંદમાં રહીએ, આ તે એવો ભાવ આપણે હોવો જ જોઈએ. એવો ભાવ નથી તો બેકાર વાત છે. આવી વસ્તુ છે. એટલે રાણીમાં 3 વાગ્યે આરામ કર્યા વગર ઘેલાભાઈને લઈ અને ગોમતીના ઘરે ગયા. એ એટલા માટે ગયા કે ગોમતીને હૈયે ધારણા રહીએ, રાણીમાં જેવા સંત મારા ઘરે આવ્યા છે, અવશ્ય કંઈક મંગલ થશે, મારા દીકરાનું બધાનું અવશ્ય મંગલ થશે. એ માટે અહીંયા ગયા. ગયા પછી દીકરો કેવી રીતે જીવતો કરશે એ આપણે કાલે લઈ લઈશું. આજે સમય થઈ ગયો છે. રાધે રાધે, જય શ્રી રામ. રાધે રાધે.